લોકસભાની ચૂંટણીની સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી કહીએ કે પછી ખાલી કરેલી કહીએ કે ખાલી કરાવાયેલી કહીએ 6 પૈકીની 5 બેઠકોની પેટા ચૂંટણી થવાની છે વિધાનસભાની. અને આ પાછી એ બેઠકો છે જે ડિસેમ્બર 2023થી માર્ચ 2024ની વચ્ચે એટલે કે 4 મહિનામાં ખાલી થઈ હતી. આ 6 પૈકી 5 બેઠકોની પેટા ચૂંટણી છે પોરબંદર, ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા. 6ઠ્ઠી બેઠક વિસાવદર જે સૌથી પહેલાં ખાલી થઈ હતી તે ટેકનિકલ કારણોસર તેની ચૂંટણી જાહેર થઈ નથી. 7મી મતદાન થવાનું છે. લોકસભાની ચૂંટણીની સાથે જ મતદાન થવાનું છે. આ તમામ 6 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે અને એમાં કહેવાની કે ચર્ચા કરવાનો જાજો અવકાશ નથી કે 5 એ ઉમેદવાર છે જે રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે. અર્જુનભાઈ મોઢવડિયાની વાત કરી લઈએ. અર્જુનભાઈ મોઢવડિયાને ભાજપે પોરબંદરના ઉમેદવાર બનાવ્યા છે. અર્જુનભાઈ મોઢવડિયા કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા હતા અને 4 માર્ચે તેમને વિધાનસભાની બેઠક ખાલી કરી રાજીનામું આપ્યું અને 5 માર્ચે તેઓ ભાજપમાં જોડાયા. અને એ દિવસે પણ મેં કહેલું કે ભાજપના પોરબંદરના ઉમેદવાર અર્જુનભાઈ જ હશે અને આજે અર્જુનભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરાયા. ખંભાતથી ચિરાગ પટેલે 19 ડિસેમ્બર 2023એ રાજીનામું આપ્યું હતું. 4 ફેબ્રુઆરીએ એમના જ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો અને એમને આ કેસરિયા કર્યા પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ દિવસે આપણે કહેલું કે એમને જ ટિકિટ મળશે, ટિકિટ મળવાની ગેરંટી છે અને ગેરંટી આજે પૂરી થઈ. ભાજપે તેમને વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા. વિજાપુર બેઠક સીજે ચાવડા આ જ જૂના કોંગ્રેસી અને એમને જ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપેલું ઉત્તરાયણ પછી તરત 14મી જાન્યુઆરીએ અને 12મી ફેબ્રુઆરીએ પોતાના જ વિસ્તારમાં વિજાપુરમાં ખેસ પહેરેલો. ત્યારે એમ કહેતા હતા કે પક્ષ જે વિચારે ખરું, પણ હું કહેતો હતો કે ના, આમના માટે વિચાર થઈ ચૂક્યો છે, આ ઉમેદવાર નક્કી જ છે. અને સાચું કહું છું, આ તમામે ગેરંટી મળી હશે ને તો જ રાજીનામા આપ્યા હશે અને ગેરંટી ભાજપે પૂરી કરી છે. ચૂંટણી લડવા માટે જ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે જ રાજીનામા આપ્યા હતા અને એમને ટિકિટ ફળવાઈ. સીજે ચાવડાને પણ એ રીતે ટિકિટ ફળવાઈ. માણાવદરના ઉમેદવાર તરીકે જાહેર થયા અરવિંદભાઈ લાડાણી. અરવિંદભાઈ લાડાણીએ 6 માર્ચે રાજીનામું આપ્યું હતું અને 14 માર્ચે તે ભાજપમાં જોડાયા હતા અને અરવિંદભાઈને આ જ બેઠક ઉપરથી માણાવદર બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જોકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કહાની અલગ છે, જેમને વાઘોડિયાના ઉમેદવાર જાહેર કરાયા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં નહોતા, તે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પોતાના બળ ઉપર ચૂંટણી જીત્યા હતા. તેમને 25 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું અને તે સ્પષ્ટ બોલ્ડલી કહેતા હતા કે આવું ફરીથી ચૂંટણી લડીશ. 21 ફેબ્રુઆરીએ તે ભાજપમાં જોડાયા. એમને જોકે ત્યારે પણ અગાઉ પણ ભાજપ એટલે કે સરકારના સમર્થનની પહેલાંથી જાહેરાત કરી હતી. એમને પણ ભાજપે ટિકિટ ફાળવી છે. હવે રહી વાત 6ઠ્ઠી બેઠક વિસાવદર. વિસાવદરવાળા ભૂપતભાઈ તો સૌથી પહેલાં રાજીનામું આપવા ગયેલા. ભૂપતભાઈ આમ આદમી પાર્ટીની બેઠક ઉપર ચૂંટણી જીતેલા ટિકિટ ઉપર. એમને સૌથી પહેલાં રાજીનામું આપ્યું, પણ ત્યાં કંઈક પેચ ફસાયો અથવા ફસાવવામાં આવ્યો અથવા ફસાયેલો હતો, એ સામે આવ્યો. એના કારણે વિસાવદરનું જે ઉમેદવારી છે ચૂંટણી છે જાહેર ના થઈ. 5ની ચૂંટણી જાહેર થઈ, એમાંથી 4 કોંગ્રેસના ઉમેદવાર હતા, કોંગ્રેસના ધારાસભ્ય હતા, ભાજપમાં જોડાયા હતા. એ 4ને ભાજપે ટિકિટ આપી. અપક્ષ જે હતા એમને પણ ટિકિટ આપી. ફરીથી કહું છું, બીજેપીનું ક્લિયર સ્ટેન્ડ છે કે ચર્ચામાં અમારા નેતાઓ નહીં આવે. એટલે મેં આ 3 નેતાઓ છે એમની સાથે ઇન્ટરવ્યૂ કરી રાખ્યો છે. અર્જુનભાઈ મોઢવડિયા, સીજે ચાવડા અને અરવિંદ લાડાણી. આ 3 ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના. 3 સાથે મેં ઇન્ટરવ્યૂ કર્યા છે. હું ફરીથી કહું છું, ચર્ચા નથી, ઇન્ટરવ્યૂ કર્યા છે. એ પૈકી પહેલો સીજે ચાવડાનો ઇન્ટરવ્યૂ જોઈ લઈએ. વિજાપુરથી મૂળ તો એ ગાંધીનગરથી જીતતા હતા. કોંગ્રેસ ગાંધીનગરથી એમને ટિકિટ આપતી, ગાંધીનગર જીતતા હતા. ગઈ વખતે એમની ઈચ્છા વ્યક્ત કરી કે વિજાપુરથી ચૂંટણી લડવી છે. કોંગ્રેસે વિજાપુરની ટિકિટ આપી. વિજાપુરથી ચાવડા સાહેબ જીત્યા, પણ ચાવડા સાહેબે રાજીનામું આપ્યું. વેટેનરી ડૉક્ટર એવા ચાવડા સાહેબ સરકારી અધિકારી હતા. ત્યારબાદ બાપુ સાથે જોડાયા. બાપુ બાદ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસે ટિકિટ આપી, કોંગ્રેસે બેઠક પણ બદલી આપી, એમને રાજીનામું આપ્યું. ભાજપમાં જોડાયા અને ભાજપે વિજાપુરથી એમનો ઉમેદવાર જાહેર કર્યા. આવો સાંભળી લઈએ ત્યાં આગળ વિજાપુરમાં દૂધમાં સાકરની જેમ ચાવડા સાહેબ ભળી ચૂક્યા છે કે નહીં અને એ દૂધે આ સાકરને સ્વીકારી છે કે નહીં.
ચાવડા સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું છે, 1.5 વર્ષ પહેલાં કોંગ્રેસના ચિહ્નો પર હવે બીજેપીના ચિહ્નો પર લડવાનું કેટલો ફરક છે આ બંને વચ્ચે? અને આ બીજેપીના કાર્યકર્તાઓ જે તમારા વિરુદ્ધ 1.5 વર્ષ પહેલાં પ્રચાર કરતા હતા એ તમારા માટે આ વખત પ્રચાર કરશે ખરા? 1.5 વર્ષ પહેલાં જે ભારતીય જનતા પક્ષના કાર્યકરો મારા વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો, મારા વિરુદ્ધમાં નહીં પણ કોંગ્રેસના વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો, એમ કહીએ તો પણ ખોટું નથી. અને જે કોંગ્રેસના મારા સાથે કાર્યકરો જે ભારતીય જનતા પક્ષનો વિરોધ કરીને મને જીતાડ્યો હતો, એ બધા જ આજે 12મી ફેબ્રુઆરીના રોજ જ્યારે ભારતીય જનતા પક્ષમાં જોડાયો ત્યારે સંમિલિત થઈને કાર્ય કરી રહ્યા છે. અને ભારતીય જનતા પક્ષે જે બોલ્યા, એજન્ડામાં જે વાત મૂકી હતી તે તમામ વાત પૂર્ણ કરી છે. ત્યારે પ્રજાનો વિશ્વાસ ધીમે ધીમે ભારતીય જનતા પક્ષ તરફ વધતો ગયો. કોંગ્રેસની વિચારધારાવાળા કેટલાય કાર્યકરો અને કેટલાય આગેવાનો દેશમાં અને રાજ્યમાં અને જિલ્લામાં અને તાલુકામાં અને ગામોમાં અને શેરીએ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે. કારણ કે એની કામગીરીમાં અને એ બોલેલું પારે છે એમાં વિશ્વાસ બેઠો છે. તમે એક અદ્ભુત વાત કહી કે બીજેપી જે બોલે છે એ પાડે છે. જી, શું તમારા કેસમાં આ વચન અપાયું હતું, એ વચન પડાયું એટલે આપ કહી રહ્યા છો? વચન તો પડાયું, તમને વચન અપાયું હતું કે નહીં? સાચું કહેજો. વચન જો હું ધારાસભ્ય પદેથી જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હાઈકમાન્ડને મળ્યો હતો. હાઈકમાન્ડે મને કોઈ આમંત્રણ નહોતું આપ્યું કે આપ આવો, આવી શરતો છે એવું કોઈ કહ્યું નહોતું. પરંતુ મારે પ્રવાહમાં ભરવું હતું અને વિજાપુરની જનતાની વધારે સેવા કરવી હતી એટલે ગયો. અને રાજીનામું આપવું છે એટલે બટ નેચરલ છે. હું બીજાની જેમ ગપ્પા નહીં મારું, પણ સાચું જ કહું છું કે ભારતીય જનતા પક્ષ મને ચોક્કસ વિજાપુરમાંથી વિધાનસભા લડાવશે એ મને વિશ્વાસ હતો. અને એમને વિશ્વાસ આપ્યા કરતાં મને કહ્યું હતું કે અમારે યોગ્ય માણસોને યોગ્ય જગ્યાએ અમે ઉપયોગ કરતા જ હોઈએ છીએ, એટલે આપ અમારામાં આવી જાઓ ને દૂધમાં સાકર ભરે એમ ભળી જાઓ. એટલે દૂધમાં સાકર ભરે એમાં હું તો ભર્યો પણ મારી સાથે તમામ કાર્યકરો અને આગેવાનો ભળી ગયા છે. સીજે જુઓ, તમારું નેચર પહેલેથી સાકર જેવું જ છે, મીઠા વ્યક્તિ છો, એમાં કોઈ બેમત નથી. પણ આ દૂધે તમને સ્વીકાર્યા ખરા? અને હું એટલે કહું છું, વિજાપુરનું જે તમે દૂધ કહી રહ્યા છો ભાજપના કાર્યકર્તાઓને, એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું. વિજાપુર બેઠક તમારા જ જૂના સાથી પીઆઈ પટેલ જે રાજીનામું આપી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, હવે એમને ફરીથી ધારાસભ્ય બનવા ના મળ્યું. એમની સામે જે ઉમેદવાર ઊભા રાખ્યા રમણભાઈને હરાવવામાં એમની ભૂમિકા શું હતી આખું ગામ જાણે, એ વિવાદ શું હતો જાણે. અને એ બેઠક વિજાપુરની બેઠક પાછી સીજે એવી કે કોઈ વાર કોંગ્રેસ જીતે તો કોઈ વાર ભાજપ જીતે. એ જિલ્લામાં એ લોકસભા ક્ષેત્રમાં એકમાત્ર બેઠક એવી છે, કોઈ વાર ભાજપ કોઈ વાર કોંગ્રેસ. તો આ દૂધ અને સાકરનું મિલન, આ પીઆઈ પટેલ, આ રમણભાઈ, કારણ કે રમણભાઈ તો તમે રહ્યા હતા, આ બધા સ્વીકારશે ખરા તમને? બધી જ વાત આપની સાચી છે. આવું સામાન્ય રીતે ગણિત મૂકીએ તો આવું થાય કે ન સ્વીકારે. પરંતુ વિજાપુરમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયા પહેલાં અને ભારતીય જનતા પક્ષની સામે લડીને કોંગ્રેસમાં વિજયી બન્યા બાદ પણ મારા નેચર પ્રમાણે હંમેશા હારેલા કે જીતેલા તમામ લોકોને, આ પક્ષ કે પેલો પક્ષ જોયા વગર તમામ લોકોની સાથે રહીને જે તે વિસ્તારનું કામ કરતો હોઉં છું. ભલે આપ કહેતા હો કે દૂધે શું વિચાર્યું, પણ દૂધમાં સાકર ઓગળી ગઈ છે અને દૂધે સંપૂર્ણ રીતે સ્વીકારી લીધા છે. અને એ દૂધની મીઠાશ તમને આ પરિણામમાં જોવા મળશે. જુઓ, સાકર ઓગળી ગઈ પાક્કું, પણ એ દૂધમાં પહેલેથી મેળવણ તો પડી હતું. એ દૂધ જાતે અંદર ફાટું વિજાપુરમાં થતું હતું. આ એપીએમસીની ચૂંટણી પણ જુઓ તમે, બરાબર, એ પીઆઈને બીજેપીમાં લઈ આવ્યા. હું તો બહુ નજીકથી જાણું છું ને એટલે કહું સીજે, તમારી જેમ મારું પણ એ જિલ્લો વતન છે, હું જાણું. ત્યારથી જ એ દૂધની અંદર બહુ બધું સાચું ખોટું બધું ભેગું થઈ ગયું. બહુ તમને નથી લાગતું કે આ બધાને ભેગા કરવા થોડોક જુઓ, તમે ભળી જાઓ એવા છો, પણ તમારામાં પેલા લોકોને ભેળવવા અઘરા તો ખરા જ નહીં? ના, બિલકુલ અઘરા હતા, પણ બિલકુલ અઘરા નથી એટલા માટે કે મને વિશ્વાસ છે મારા સ્વભાવના કારણે, મારી કામ કરવાની પદ્ધતિને કારણે અને કોઈ પણ વ્યક્તિને એના માન સન્માન આપવાની જે મારી નીતિ છે એના કારણે મને વિશ્વાસ છે કે 100% આ બધા જ. અને બીજું, આ બધા જ દૂધ ઉપર ને આ બધા જ લોકો ઉપર નરેન્દ્રભાઈ મોદીની, અમિતભાઈ શાહની અને ગુજરાતના રાજકારણની અને ગુજરાતના હાઈકમાન્ડની એક અસર હોય છે. એ અસરના કારણે પણ અમે બધા ભેગા થઈ અને વિજાપુરની સીટ ભારે લીડથી જીતીને બતાવશું ને લોકસભાના ઉમેદવારને ભારે લીડ અપાવશું. જો એ અસરને, આ લાંબો સંવાદ હતો પણ પોરબંદર જવું હતું, કારણ કે મેં પોરબંદર અર્જુનભાઈ સાથે વાત કરી છે. અર્જુનભાઈ મોઢવડિયા એક વખતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ, વારંવાર કોંગ્રેસની બેઠક ઉપર પોરબંદરથી ચૂંટણી જીતનાર વ્યક્તિ. એમને પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને એ પણ દૂધમાં સાકરની જેમ ભળી રહ્યા છે. એટલે જે ભેળવવા માટે એમને ટિકિટ અપાઈ. આવો સાંભળીએ દૂધ અને સાકરનું મિલન પોરબંદર વિધાનસભા
ની પેટા ચૂંટણીની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કેવી મીઠાશ લાવશે અને ખરેખર કોઈ કડવાશ તો નહીં આવે ને? અર્જુનભાઈ સાથેની વાતચીત જોઈ લઈ. અર્જુનભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. કેમ કે ચિહ્ન બદલાયું છે. જો તમારી પાસે ચરખો તો હજી યથાવત જ છે બાપુનો, પણ ચિહ્ન બદલાયું, કમળ આવ્યું. પંજો બદલાયો, કમળ આવ્યો. તમારા સમર્થકો અત્યાર સુધી મત તમારા નામ અને પંજાને જોઈને આપતા હતા. તમને ભરોસો છે એ જ કાર્યકર્તાઓ તમને તો જોશે, પણ સાથે કમળને પણ જોશે અને તમને મત આપશે. જુઓ, મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું એ બાબતની ચર્ચાઓ મીડિયામાં ત્યારે કશું એવું હતું નહીં, છતાં મીડિયામાં એક યા બીજા કારણોસર થતી હતી. સ્વાભાવિક કાર્યકર્તાઓ છે એ વખતે એને ચર્ચા કરવાની ઈચ્છા થાય મારી જોડે કે શું કરવાના છે શું નથી કરવાના. કાર્યકર્તાઓની જે મારી સાથે જોડાયેલા હતા તમામની ઈચ્છા એવી હતી કે હું આ જે અત્યારની જે પ્રમાણે કોંગ્રેસ ચાલે છે એ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબના જે વિઝન છે એ વિકસિત ભારત બનાવવાનું, એમાં હું જોડાઉં, જેથી પોરબંદર પણ કંઈક થોડુંક આગળ વધે. એટલે મારા કાર્યકર્તાઓ એટલા માટે જ બધા અત્યારે મારી જોડે આવી ગયા છે. જેટલા કોંગ્રેસની અંદર કામ કરતા હતા તમામ ઇન્ટેક સામૂહિક રીતે જિલ્લા પ્રમુખોથી માંડીને તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ, વોર્ડના કાર્યકર્તાઓથી માંડીને ગ્રાસરૂટના બધા જ કાર્યકર્તાઓ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એટલે એમના માટે તો ખુશીની વાત છે. રહી ભારતીય જનતા પાર્ટીના જે અહીંયાના આગેવાનોની, એ પણ એટલા જ ઉષ્માસભર આવકાર અહીંયાથી મને આપ્યો છે. તમામ જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો છે એમણે મને આવકાર્યો છે, સ્વીકાર કર્યો છે. એ માટે હું એમનો પણ આભાર માનું છું. અર્જુનભાઈ, જો આ વરિષ્ઠ નેતાઓ તો તમને આવકાર્યા અને સ્વીકાર્યા એટલે જ પક્ષમાં જોડ્યા, પણ પોરબંદર ભાજપના નેતાઓએ તમને અને તમારી સાથે સંગઠનમાંથી આવેલા કોંગ્રેસના નેતાઓને સ્વીકાર્યા છે ખરા? દૂધમાં સાકરની વાત બંને તરફે, અને સાકર તો ભળવા માગે પણ દૂધ એને સ્વીકારવું તો જોઈએ. હકીકત છે શું બાબુભાઈ બોખરિયા સહિતના નેતાઓએ તમને અને તમારા કાર્યકર્તાઓને સ્વીકાર્યા છે? જુઓ, જે બાબુભાઈ બોખરિયા હોય કે પછી સ્થાનિક ભાજપનું આખું યુનિટ હોય, એ તમામે મને આવકાર્યા છે. અને ઓન રેકોર્ડ તો આવકાર્યા છે, પણ હું આપને કહું કે ઓફ ધી રેકોર્ડ પણ જ્યાં ચર્ચા થઈ છે ત્યાં એમણે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. પણ અર્જુનભાઈ, જુઓ, રાજનીતિને હું તો બાળક હતો ત્યારથી તમે રાજનીતિમાં છો, તમે મારા કરતાં વધુ સારી રીતે જાણો છો. રાજનીતિના સંબંધો સ્વાર્થના સંબંધ હોય છે અને દરેક વ્યક્તિ રાજનીતિમાં પોતાના અસ્તિત્વનું વિચારે છે. તમે જેમને હરાવ્યા અને વિધાનસભાના સભ્ય બન્યા એ જ વ્યક્તિ તમને ખભે કેવી રીતે બેસાડે, મારે એ સમજવું હતું. બીજું, તમારી સાથે જે તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ કે નેતા આવ્યા હશે એમને, જેમની સામે ચૂંટણી લડેલા હશે ભાજપમાં, એ લોકો કેવી રીતે સ્વીકારે, મારે એક્ઝેક્ટલી આ જ સમજવું હતું. સ્વાર્થ હોય, હકીકત છે, માનવ સહજ છે અર્જુનભાઈ. ને એ બધું રહેવાનું, પણ છતાં હું આપને કહું કે હું એવી રીતે ગણો તો 20 વર્ષ મેં ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કર્યું. ત્યારે જે અત્યારના આપણા દિગ્ગજ દેશના નેતાઓ છે, આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ, એની સામેની બેન્ચમાં હું બેસતો હતો. પણ આજે ઉષ્માભર્યો આવકાર મળ્યો, એનો મતલબ એવો છે કે રાજનીતિની અંદર કાયમી કડવાશ કશું હોતી નથી. અહીંયા જે છે એ જ્યારે કોઈ પૂરક બનવાની વાત કરે પાર્ટીની અંદર તો બધા સહર્ષ સ્વીકારતા હોય છે. અહીંયા પણ મને મારો સહર્ષ સ્વીકાર થયો છે. અર્જુનભાઈ, હું આ તો એટલે પૂછી રહ્યો છું, તમે આખા ગુજરાતની રાજનીતિને જાણો છો. જો સાબરકાંઠા ભાજપમાં આ જ રીતે જૂના મહેન્દ્રસિંહ, તમારા જૂના સાથી, એ ભાજપમાં ગયા, એમની પત્ની ટિકિટ આપી તો ત્યાં વિરોધ થયો. એ જ પ્રકારની અલગ અલગ બેઠકો પર આ પ્રકારે વિરોધ થવાનું શરૂઆત થઈ છે. અને મને એટલે જ અર્જુન ક્યારે નિશાન ચૂકે ને, માફ કરજો અર્જુનભાઈ, પણ મહાભારતના પરિપ્રેક્ષમાં અર્જુન શબ્દ વાપરું છું એટલે વાપરું, અર્જુનભાઈ ક્યારે નિશાન ચૂકે ને કોઈ ગુજરાતીને પસંદ આવે એટલે પૂછી રહ્યો છું. ક્યાંક નિશાન તમે તો નહીં ચૂકો, પણ આજુબાજુમાં હાલ જે છે એ લોકો ચૂકવી દેતો. એક જરા સરખો અવાજ પણ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીશ કે આ આટલા સમય દરમિયાન હું જોડાયો ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી એક નાનકડો ગણગણાટ પણ પોરબંદર ભારતીય જનતા પાર્ટીના યુનિટમાં કે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના યુનિટમાં એક ગણગણાટ પણ થયો નથી. એટલે હું તો જે અત્યારે જે વાતો આવે છે એનાથી વિરુદ્ધનું અહીંયા વાતાવરણ છે. અહીંયા તો શક્તિશાળી અને જે કન્ટ્રીબ્યુટ કરવા માગે છે પાર્ટીને, દેશને,
એને આવકાર મળે છે. એનો દાખલો સૌથી પહેલો હોય તો હું છું કે મને કોઈ જાતનો ક્યાંય કોઈ પણ એક પણ પ્રકારનો ગણગણાટ થયો નથી અને સહર્ષ બધાએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, બધાએ કામ પણ શરૂ કરી દીધું છે. અર્જુનભાઈ, એક અંતિમ સવાલ. શું હું હાલ જે વાત કરી રહ્યો છું તે અર્જુનભાઈ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ધારાસભ્ય તો હશે જ, પણ હું જે વાત કરી રહ્યો છું અર્જુનભાઈ, રાજ્ય મંત્રીમંડળનું જ્યારે પણ રિસફલિંગ થાય એટલે જે મંત્રી બનવાના છે તેમની સાથે હું વાત કરી રહ્યો છું. એવું મને કોઈ સ્વપ્ન પણ આવ્યું નથી. વાત એટલી જ છે કે પક્ષે મને જે જવાબદારી, હું જ્યારે અલગ પાર્ટીમાં હતો ત્યારે મારી ભૂમિકા જે હતી એ અહીંયા કહી દઉં, મારી કાર્યકર્તા તરીકેની જિંદગીભર ભૂમિકા રહેવાની. એ કાર્યકર્તાનો ક્યાં ઉપયોગ કરવો એ રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને પ્રદેશનું નેતૃત્વ જે કંઈ મારી કામગીરી મને જે સોંપશે એ હું નિષ્ઠાપૂર્વક. પોરબંદર બેઠકના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ સાથે મેં વાત કરી સાંભળી. એ જ રીતે માણાવદરથી જેમના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી આવી અને જેમને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા એવા અરવિંદભાઈ લાડાણી સાથે મેં વાત કરી છે. મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે, એ પણ જોઈ લઈએ. અરવિંદભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પક્ષે તમને ઉમેદવાર બનાવ્યા એ બદલ તમને અભિનંદન. પણ મારે એ જ જાણવું છે, શું અપેક્ષિત હતું કે ભાજપ તમને ખેસ પહેરાવ્યો તો ઉમેદવાર પણ બનાવશે? જ્યારે ખેસ પહેર્યો ત્યારથી આ ગેરંટી તો મળી ગયેલી હશે ને કે ટિકિટ માણાવદરથી તમારી નક્કી જ છે? વાત કશી નહોતી થયેલ. પાર્ટીને યોગ્ય લાગે, મારી કામગીરી જોઈને મને ટિકિટ આવે એવી મેં રજૂઆત કરેલ હતી અને પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી. અરવિંદભાઈ, પ્રમાણિકતાથી કહેજો, માત્ર 1.5 વર્ષ પહેલાં તમે કોંગ્રેસની ચિહ્નો પર ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. માત્ર 1.5 વર્ષમાં તમે જ્યારે રાજીનામું આપ્યું હોય ત્યારે જે પક્ષમાં જોડાવાના હોય એ પક્ષ પાસે તમે ગેરંટી તો લીધી હોય ને. તમે જે ગેરંટી લીધી અથવા તમને જે ગેરંટી મળી એ આજે પૂર્ણ થઈને ગેરંટી તો લીધી હોય અરવિંદભાઈ. નહીં, એવું કોઈ કમિટમેન્ટ નહોતું. પાર્ટીને યોગ્ય લાગે, મારી કામગીરી જણાતી હોય તો મને ટિકિટ આપે. પરંતુ આપે તો હજુ 1-1.5 મહિના પહેલાં જ રાજીનામું આપ્યું ને અરવિંદભાઈ, તો 1-1.5 મહિનામાં બીજેપીએ તમારી શું કામગીરી જોઈ લીધી કે જે જોઈને તમને ટિકિટ આપી હોય? મને સમજાવો ને. નહીં, અગાઉની મારી કામગીરી, રાજકીય કારકિર્દી જોઈને. 1.5 વર્ષ પહેલાં તમે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહરભાઈ ચાવડાને કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટણી લડીને તમે હરાવ્યા. એ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હતા. હવે એ જ માણાવદરમાં તમે ભાજપના ઉમેદવાર બન્યા તો સ્વાભાવિક રીતે જ એ જવાહર ચાવડા અથવા તેમના સમર્થકો, ટેકેદારો, સાથીદારો એમને કંઈક દર્દ અને દુઃખ તો હોય ને. અને દર્દ કે દુઃખ ક્યાંક છુપા વિરોધમાં પણ તો કામ કરતું હોય ને. નહીં, મને એવું કશું લાગતું નથી. માણાવદર વિસ્તારની અંદર ભાજપના તમામ કાર્યકરો એક સાથે રહી અને કામગીરી કરશે. જુઓ, તમારી જેવી સ્થિતિ છે એવી સ્થિતિ જવાહરભાઈની હતી. જવાહરભાઈ રાજીનામું આપ્યું, ભારતીય જનતા પક્ષમાં જોડાયા અને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ભાજપમાંથી ચૂંટણી લડ્યા. એકવાર જીત્યા, એકવાર હાર્યા. હવે જેમને હરાવ્યા એટલે તમે જ જવાહરભાઈને હરાવ્યા અને તમે જ જવાહરભાઈને હરાવી ભારતીય જનતા પક્ષની ટિકિટ ઉપર કોઈ કોંગ્રેસના નેતાની સામે ચૂંટણી લડો છો. તો જવાહરભાઈને હરાવવાવાળા તો તમે હતા. તો જવાહરભાઈને ક્યાંક અંદરથી દર્દ તો હોય ને. અને જો દર્દ હોય તો એ દર્દવાળો વ્યક્તિ સમર્થન કેવી રીતે જાહેર કરે? મારે આ જ જાણવું સમજવું છે, આ જ રાજનીતિ સમજવી છે. આ તો કેવું કોઈ સમર્થન જાહેર કરે? કેમ? 100% સમર્થન જાહેર કરશે જ એવું કઈ ન હોય. એ પણ કોંગ્રેસમાં હતા, હું પણ કોંગ્રેસમાં હતો. અત્યારે તો બંને ભાજપમાં જ છીએ. સાથે મળીને કામ કરવાનું થાય. ભારતીય જનતા પક્ષમાં તમે જોડાયા ત્યારબાદ તમારી અને જવાહરભાઈ બંનેની ક્યારે વાત થઈ છે? બંને એક સાથે બેઠા છો ખરા મંચ ઉપર? ના, એવું કશું નથી. પણ ક્યારે અમે મળતા નથી. નકર અવારનવાર પ્રસંગોપાત ક્યાંક ક્યાંક મળતા હોઈએ.
પણ હું પણ મારામાં બિઝી હોઉં, એના કાર્યમાં બિઝી હોય, ક્યારે રૂબરૂ મળી શકેલ નથી. પણ ચોક્કસ સમય નજીક આવે મળશું. હું તમને એ જ કહેવા માગું છું, જો ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી, ઝાઝા દિવસો બાકી રહ્યા નથી. અને જવાહરભાઈ કોંગ્રેસમાં દિગ્ગજ નેતા હતા એ વિસ્તારના, અને ભાજપમાં પણ એ વિસ્તારના તો દિગ્ગજ નેતા છે. તો આટલા જ દિવસો ચૂંટણીના બાકી હોય અને તમે ચૂંટણી લડતા હોય તો બંને નેતાઓ ન મળે, મળવાનો એ વ્યવહાર ન હોય એને સમજવું શું? નથી મળે હકીકત છે, એનો મતલબ એ વ્યવહાર નથી. ના ના, એવું કશું નથી. એ એક માનસિકતા ખોટી છે. બિલકુલ એવું છે જ નહીં. એક્ઝેક્ટલી છે શું? બહુ બધી ચર્ચા ચાલી રહી છે જવાહરભાઈને લઈને. જો મીડિયા વાળા કે હાલતા હોય કશું મને કઈ ડિટેલ ખબર ના હોય. મારે એની સાથે કોઈ અણબનાવ કે કાંઈ છે જ નહીં. ત્યારે કોઈ પ્રસંગોપાત સારા નરસા પ્રસંગમાં ભેગા થતા હોય ત્યારે મળતા હોય. પરંતુ ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં જો એ આવતા હોય અને તમે પણ જતા હોય તો સ્ટેજ ઉપર બંને મળો તો ખરા કે નહીં? મળો ને. ભાજપનો કાર્યક્રમ થયો ત્યારે જવાહરભાઈ ક્યાં ગમે ત્યાં બહાર હશે, નહોતા મળ્યા. પણ જ્યારે જ્યારે પ્રોગ્રામ થશે ત્યારે મળવાના જ છે. તમારા ભાજપમાં જોડાયા પછી તમે જ્યારે ભારતીય જનતા પક્ષના કોઈ કાર્યક્રમમાં હોય ત્યારે વિસ્તારમાં જવાહરભાઈ આવ્યા છે ખરા? અને એમને પણ તમારા ધ્યાનમાં આવ્યું છે કે જવાહરભાઈ તમારા ભાજપમાં જોડાયા પછી માણાવદરના વિસ્તારના કોઈ કાર્યક્રમમાં ભાજપના મંચ ઉપર હોય? ના ના, એવો પ્રોગ્રામમાં નથી થયા ક્યારેય. હું તમને એ જ કહેવા માગું છું, એક જ વિસ્તારના એક જ પક્ષના એક જ વિચારધારા ભૂતકાળમાં ધરાવતા અને હવે એક જ વિચારધારા ધરાવતા બે નેતાઓ એક મંચ ઉપર ન દેખાય એને ગણવું શું? દાળમાં કંઈક કાળું છે એવું તો કહી શકાય ને? ના, એવું કાંઈ નથી. કાલે જે મીડિયામાં સમાચાર આવેલા, જવાહરભાઈ બધી ચોખવટ પણ કરી છે કે ભાઈ હું ભાજપમાં છું, ભાજપમાં જ રહેવાનો છું. રાજનીતિમાં જે દેખાય છે તે હોતું નથી અને હોય છે એ દેખાતું નથી. હા, એ વાત અલગ છે કે પહેલીવાર બીજેપીમાં ક્યાંક વિરોધ દેખાવા લાગ્યો છે. એનો મતલબ એવું નથી કે નથી વિરોધ, વિરોધ દેખાવા લાગ્યો છે. જે પહેલાં હોતો તો પણ દેખાતો નહોતો, બધા એક થઈ જતા હતા. અને રહી વાત પેટા ચૂંટણીની, તો 6 પૈકીની 5ની જ પેટા ચૂંટણી થાય છે. વિસાવદરની થવાની નથી. ભૂપતભાઈ, તમે રાજીનામું આપ્યું. મારા વિસાવદરના લોકો ધારાસભ્ય વગરના રહેશે. આ 5 બેઠકવાળા તો રાજીનામું આપ્યું, ઉમેદવાર જાહેર કરી દીધા. કોઈ વાર સમય મળેલે જણાવજો જ ખરા, તમે ક્યારે આ પક્ષના ઉમેદવાર બનવાના? તમને ગેરંટી હતી કે નહીં? અને ગેરંટી પૂરી ક્યારે થશે? ખેર, આપણી તમામની એક ગેરંટી દેશને છે, મતદાન કરવા ચોક્કસથી જઈશું. જે વ્યક્તિ દેશને વિકાસ સાથે જોડાયેલો હશે, દેશનો વિકાસ કરવા માગતો હશે, વિસ્તારનો વિકાસ કરવા માગતો હશે, પ્રમાણિક રાજનીતિ કરતો હશે, એ વ્યક્તિ, એ પક્ષ, એ ચિહ્ન જે પણ હોય મત કરીશું. મત કરવો એ આપણી ફરજ છે, એ ભણાવવામાં આવ્યું છે. મત કરવો એ આપણો અધિકાર પણ છે અને આપણો અધિકાર અને આપણો ફરજ આપણા દેશને વધુ મજબૂત કરવાની છે, લોકતંત્રને વધુ મજબૂત કરવાની છે. હા, આશા રાખીએ આ પેટા ચૂંટણી જે રીતે થાય એવી ભવિષ્યમાં પેટા ચૂંટણી ના આવે, કોઈ કારણ વગર રાજીનામું ના આપવા જાય. કારણ કે આપણે આપણી ફરજ અને હક એ બંને 5 વર્ષ માટે બજાવતા હોઈએ છીએ.